હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 951. વિજ્ઞાન અને યંત્રો દ્વારા માનવતાને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, અંતે તબાહી જ મળશે. આ બાબત કોણે કહી છે? મીરાબેને. પ્રશ્ન 952. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્સમબર્ગ પર કયા રાષ્ટ્રોની સત્તા હતી? સ્પેનની. પ્રશ્ન 953. 6 દાયકાઓ સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપનાનો ઇજારો કયા દેશ પાસે રહ્યો હતો? સ્પેન પાસે. પ્રશ્ન 954. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના પ્રદેશ ભૂખનો શિકાર કયા રાષ્ટ્રો બન્યા હતા? ઇટાલી અને જર્મની. પ્રશ્ન 955. શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા? અફીણના. પ્રશ્ન 956. 15મી સદીના અંતમાં સૌપ્રથમ કઈ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાનો સ્થાપ્યા? ડચ. પ્રશ્ન 957. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી? કોંગો. પ્રશ્ન 958. કયા દેશે રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા? ઇટાલીએ. પ્રશ્ન 959. કયા સ્થળે યોજાયેલી યુરોપિયન રાષ્ટ્રોની પરિષદે આફ્રિકાના જુદા જુદા વિસ્તારોને યુરોપના દેશો વચ્ચે વહેંચી દીધા? બર્લિન. પ્રશ્ન 960. કયા દેશોમાં રાષ્ટ્રીય એકીકરણ થયું હતું? જર્મની અને ઇટાલી. પ્રશ્ન 961. આધુનિક વિશ્વની એક ભયાનક અને વિનાશકારી ઘટના કઈ છે? પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રશ્ન 962. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી? 1 ઓગસ્ટ 1914. પ્રશ્ન 963. સેડાનના યુદ્ધમાં જર્મની સામે ફ્રાન્સનો પરાજય થતાં ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. પ્રશ્ન 964. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? આલ્સેસ અને લોના પ્રદેશો. પ્રશ્ન 965. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કઈ સંધિ કરવામાં આવી હતી? વર્સેલ્સની સંધિ. પ્રશ્ન 966. 19મી સદીમાં કયા દેશે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું? ઇંગ્લેન્ડ. પ્રશ્ન 967. 19મી સદીના અંતે કયા બે દેશ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ? જર્મની અને ઇંગ્લેન્ડ. પ્રશ્ન 968. યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદને પ્રોત્સાહન કોણે આપ્યું હતું? જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજાએ. પ્રશ્ન 969. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? વિશ્વશક્તિ. પ્રશ્ન 970. કયા જર્મન લેખકે યુદ્ધ પવિત્ર કાર્ય ગણાવ્યું હતું? નીત્સે. પ્રશ્ન 971. શક્તિમાનને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? ફ્રિડરિક નીત્સે. પ્રશ્ન 972. બ્લેક હેન્ડ નામની ગુપ્ત સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? સર્બિયામાં. પ્રશ્ન 973. ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક અને તેની પત્નીનું ખૂન કઈ ગુપ્ત સંસ્થાએ કર્યું હતું? બ્લેક હેન્ડ. પ્રશ્ન 974. પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા શા માટે બહાર નીકળી ગયું? ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ હતી. પ્રશ્ન 975. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? વર્સેલ્સની સંધિ. પ્રશ્ન 976. પ્રથમ વિશ્વયુદ્ધનું જવાબદાર રાષ્ટ્ર તરીકે કોને ગણવામાં આવ્યું? જર્મનીને. પ્રશ્ન 977. વર્સેલ્સની સંધિ કયા દેશ માટે અપમાનજનક હતી? જર્મની. પ્રશ્ન 978. વર્સેલ્સની સંધિ મુજબ જર્મનીએ ફ્રાન્સને પોતાનો કયો પ્રદેશ આપવો પડ્યો? રૂહર પ્રાંત. પ્રશ્ન 979. વર્સેલ્સની સંધિ મુજબ જર્મનીએ પોતાની કઈ નદી ખુલ્લી મૂકવી પડી? રૂહૈન નદી. પ્રશ્ન 980. કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે? રશિયન ક્રાંતિ. પ્રશ્ન 981. રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1904થી 5માં. પ્રશ્ન 982. 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાના ઇતિહાસમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? લોહિયાળ દિવસ.
પ્રશ્ન 983 22 જાન્યુઆરી 1905ના દિવસે કયા નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ ટાળવામાં આવ્યો? ફાધર ગેપોન નામના પાદરીના. પ્રશ્ન 984 રશિયામાં થયેલી બોલ્શેવિક ક્રાંતિનું સંચાલન કોણે કર્યું? વ્લાદિમીર લેનિને. પ્રશ્ન 985 ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? સામ્યવાદી બોલ્શેવિક ક્રાંતિ. પ્રશ્ન 986 પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના માટે કોણે વિશેષ યોગદાન આપ્યું? વુડ્રો વિલ્સને. પ્રશ્ન 987 રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી? 10 જાન્યુઆરી 1920માં. પ્રશ્ન 988 પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો? 1 ઓગસ્ટ 1914થી 11 નવેમ્બર 1918. પ્રશ્ન 989 ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? બેનિટો મુસોલિનીએ. પ્રશ્ન 990 ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું? લાકડાની ભારી અને કુહાડી. પ્રશ્ન 981 મુસોલિનીનો મતવાદ શું હતો? એક જ પક્ષ, એક જ નેતા. પ્રશ્ન 992 ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કેવા રંગનો હતો? કાળા રંગનો ગણવેશ. પ્રશ્ન 993 મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું? રોમ, બર્લિન, ટોક્યો. પ્રશ્ન 994 ઇટાલીના સરમુખત્યારનું નામ? બેનિટો મુસોલિની. પ્રશ્ન 995 જર્મનીના સરમુખત્યારનું નામ? એડોલ્ફ હિટલર. પ્રશ્ન 996 નાઝી પક્ષના સૈનિકો કેવા ગણવેશ પહેરતા હતા? ભૂરા રંગનો ગણવેશ અને ખભા પર લાલ રંગનું સ્વસ્તિકનું નિશાન ધારણ કરતા હતા. પ્રશ્ન 997 દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કઈ સંધિ જવાબદાર હતી? વર્સેલ્સની સંધિ. ઈસવીસન 1919. પ્રશ્ન 998 દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું? જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ 1 સપ્ટેમ્બર 1939. પ્રશ્ન 999 હાલ સંયુક્ત રાષ્ટ્રોની સભ્ય સંખ્યા કેટલી છે? 193. પ્રશ્ન 1000 સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કેટલા છે? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.